નમસ્કાર, જય ભારત. જૂના ધુરંધરોને એક મિશન આપવામાં આવ્યું છે કે તમારે અહીં એક્શન કરવાની છે. હું વાત કરી રહ્યો છું બીજેપીના જૂના ધુરંધર એવા પ્રદીપસિંહ જાડેજાની. તેમને અત્યારે પ્રભારી બનાવવામાં આવ્યા છે ઉમરેઠ પેટા ચૂંટણીમાં, આ ઉમરેઠ વિધાનસભાની સીટ પરથી. સાથે સાથે જિલ્લાના પ્રમુખ રહેલા હસમુખ પટેલને પણ મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે અને તેમને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. અત્યારે 30 માર્ચથી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે બેઠક માટે, ઉમરેઠ વિધાનસભાની બેઠક માટે, અને 6 તારીખ સુધી આ ફોર્મ ભરવામાં આવશે અને ત્યારબાદ કોઈ પરત ખેંચવા હોય તો 9 તારીખ સુધીનો સમય રહેશે. પણ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ભાજપની કે તેમણે તેમના જૂના ધુરંધરોને કેમ અહીં જગાડ્યા છે. કારણ કે જગદીશ પંચાલ જેઓ અમદાવાદથી જ આવે છે અને ખૂબ નવા કહી શકાય, કારણ કે આ તેમની પહેલી પેટા ચૂંટણી રહેવાની છે. અને ભાજપ કઈ રીતે આખી ચૂંટણી, કોઈ પણ હોય, પેટા ચૂંટણી હોય, તેઓ જીતી શકતા હોય તેવી સ્થિતિમાં હોય છતાં પણ તેઓ કઈ રીતે ગંભીરતાથી વર્તે છે તેની આજે વાત કરવાના છે. કારણ કે પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા અને 2002થી 2022 સુધી વિધાનસભામાં સતત દેખાયેલા અને મોટાભાગના જેટલા પણ મહત્ત્વના ખાતા છે તેવા તમામ ખાતાઓને સંભાળી ચૂકેલા પ્રદીપસિંહ જાડેજાને આ વખતે તેમણે એક્ટિવ કર્યા છે. તેમને પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ પહેલાં 2024માં વડોદરાની લોકસભાની જે ચૂંટણી હતી તેમાં પણ પ્રદીપસિંહને જવાબદારી આપવામાં આવી હતી. તો હવે આ તો પેટા ચૂંટણી છે, તેવામાં પણ આવા મોટા નેતાઓને જવાબદારી આપે છે. તેનો સીધો અર્થ એવો નીકળે છે કે ભાજપ ખૂબ ગંભીરતાથી પેટા ચૂંટણીને લે છે. હા, એ વાત સાચી છે કે વિસાવદરની પેટા ચૂંટણીને ગંભીરતાથી લેવા છતાં પણ તેઓ જીત્યા નહોતા. હવે ફરી પાછા ઉમરેઠ પર આવીએ તો અહીં તો ભાજપ અને આમ આદમી પાર્ટી સંભવિત રીતે તેમને ધ્યાનમાં પણ નથી કે અત્યારે ચૂંટણી આવી રહી છે અને 23 તારીખે મતદાન થવાનું છે. તેઓ આ વખતે લડવા ન માગતા હોય તેવી સ્થિતિમાં જોવા મળે છે. કારણ કે એક તરફ ભાજપે પોતાના ઉમેદવારને જાહેર કરી દીધા છે, તેમની પાસે મજબૂત સંગઠન છે, આ વખતે સહાનુભૂતિની લહેર પણ છે અને સાથે સાથે ઉમેદવાર પણ લાયક છે. તેવામાં કોંગ્રેસ જે છે તે કઈ સ્થિતિમાં છે તેની આપણે વાત કરીએ તો તેઓ 2022ની ચૂંટણી લડ્યા પણ નહોતા. 2022ની ચૂંટણીમાં એનસીપીથી જયંત બોસ્કી હતા દાવેદાર અને તેમને 26,000ની માર્જિનથી ગોવિંદ પરમારે હરાવ્યા હતા. તો હવે આપણે વધુ થોડા ભૂતકાળમાં જઈએ અને 2017ની વાત કરીએ તો તેમાં કોંગ્રેસે ખૂબ મજબૂત લડત આપી હતી ને 1800 જેટલા મતથી જ ગોવિંદ પરમારને જીતવા દીધા હતા. તો આમ આદમી પાર્ટી છે તે મને અને રાજકીય વિશ્લેષકો છે તે તમામ લોકોને લાગી નથી રહ્યું કે તેઓ આ પેટા ચૂંટણી લડવા માગતું હોય. તેમનું અત્યારે ગોલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી રહેલી છે અને મધ્ય ગુજરાતમાં એમ પણ તેમનું હોલ્ડ ખૂબ નબળો રહ્યો છે. તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિભાગમાં જેટલું ધ્યાન આપી રહ્યા છે તેટલું મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તેઓ પોતાની પકડ મજબૂત નથી કરી શક્યા. તેના કારણે તેઓ ઉમરેઠની વિધાનસભાને ગણવા ન માગતા હોય તેવું પણ બની શકે છે. હવે ફરી પાછા આપણે આવીએ કે પ્રદીપસિંહ જાડેજા જેમને પ્રભારી બનાવવામાં આવ્યા છે તેમને કેમ ફરી જગાડવામાં આવ્યા. તેનું મુખ્ય કારણ એ જ છે કે 2022 સુધી તેઓ સંવૈધાનિક પદ પર રહ્યા હતા, વિધાનસભાના ગૃહમાં રહ્યા હતા. પણ હવે લાકડું અને નેતા જેમ જૂના થાય તેમ વધારે મજબૂત થતા હોય છે, વધારે અનુભવ તેમાં જોડાતો હોય છે. તો તેવું જ પ્રદીપસિંહ જાડેજામાં પણ થયું છે. તેઓ મોટાભાગે ખૂબ મજબૂત પક્ષ રહ્યા છે અને તેઓ સંગઠનની કાર્યશૈલીથી ખૂબ વધારે વાકેફ છે. તેવું જ નામ છે હસમુખ પટેલનું પણ. તેઓ પણ સંગઠનની જે કાર્યશૈલી છે તેનાથી ખૂબ માહિતગાર છે અને તેમણે સંગઠનને મજબૂત રીતે ચલાવ્યું છે. અને આ બંને નેતાઓ ખૂબ મજબૂત છે, ખૂબ મજબૂત પાયો ધરાવે છે, ખૂબ મજબૂત સંગઠન ધરાવે છે અને તેમને અનુભવ પણ એટલો જ વધારે મજબૂત છે અને તેમને બંનેને ઉમરેઠમાં મૂક્યા છે. એક તરફ કોંગ્રેસ એવો આરોપ પણ લગાવી રહી છે કે ભાજપ પાસે જો આટલું જ સારું હોય તો તેઓ વંશવાદની વાતો કેમ કરે છે. આ એ જ કોંગ્રેસ છે જેની ઉપર ભાજપ અત્યાર સુધી વંશવાદના આરોપો લગાવતો આવ્યો છે. પણ આ વખતે ઉમરેઠમાં કોંગ્રેસને એ વારો મળ્યો છે કે જ્યાં તેઓ વંશવાદની વાતો કરી શકે અને આરોપ ભાજપ ઉપર લગાડી શકે છે. તો આખી માહિતી અત્યાર સુધીની અને સૌથી વધારે મહત્ત્વની માહિતી આપી દઉં તો 30 તારીખથી લઈને આજ સુધીમાં કોઈએ ઉમરેઠ પેટા ચૂંટણી માટે ફોર્મ ભર્યા નથી. ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે અને સાથે પ્રભારી અને ઇન્ચાર્જ પણ આપી દીધા છે. તમે મિત્રો જોશો તો જગદીશ પંચાલ જે ભાજપના મુખ્ય અત્યારે પ્રદેશ પ્રમુખ છે તેમની આ પહેલી પેટા ચૂંટણી છે. સાથે સાથે તેઓ જૂના જોગીઓ અને નવા ચહેરાઓ તમામને સાથે લઈને ચાલવા માટેની રણનીતિ બનાવી રહ્યા છે. તે તમે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોશો. પણ અત્યારે આપણે વાત કરી રહ્યા હતા ઉમરેઠ પેટા ચૂંટણીની, જેમાં
જૂના ધુરંધરોને એક્શનમાં આવવા માટેનું મિશન આપવામાં આવ્યું હતું. આ માહિતી તમને કેવી લાગી તે જરૂર જણાવો, અને આ બાબતે તમારે કંઈ વધારે કહેવું હોય તો કમેન્ટ બોક્સમાં તમારું અભિપ્રાય, તમારું મંતવ્ય જરૂર જણાવજો. ધન્યવાદ.